હાલમાં શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ઠંડીમાં શરીરનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની રહે છે। ત્યારે ઠંડીના સમયમાં આંખનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે। હાલના સમયમાં લીલા શાકભાજીનું સેવન કરવું ખૂબ હિતાવહ છે। આ સાથે શરીરમાં લીલા શાકભાજીનું સેવન કરવાથી કયા પ્રકારનો વિટામિન મળી રહે છે તે સમગ્ર બાબતની માહિતી જૂનાગઢના તબીબ દ્વારા આપવામાં આવી છે। હાલના સમયમાં લીલા શાકભાજીનું સેવન ખૂબ હિતાવહ છે। આ સાથે શિયાળામાં ઠંડીના સમયમાં પણ લોકોનો ખોરાક પણ વધી જતો હોય છે। ત્યારે જો આંખનું ધ્યાન રાખવા માટે અને આંખનું તેજ વધારવા માટે લીલા શાકભાજીનું સેવન કરવામાં આવે તો શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે। ત્યારે સમગ્ર બાબતે જૂનાગઢના તબીબ દર્શના બખતરિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી। હું ડૉક્ટર દર્શના બખતરિયા। આજે આપણે જાણીએ કે આંખમાં જે શિયાળાની ઋતુ છે એમાં શું કાળજી લેવી જોઈએ। તો જેમ આપને બધાને ખબર છે કે સ્કિનની ડ્રાયનેસ વિન્ટર સિઝનમાં વધી જાય છે, સિમિલરલી આંખોમાં જે ડ્રાયનેસ છે એ પણ વિન્ટર સિઝનમાં વધી જાય છે। તો એના માટે મારી પાસે 3 ટિપ્સ છે। ફર્સ્ટ છે 20-20-20 રૂલ, એટલે કે આપણે કોઈ પણ સ્ક્રીનમાં વર્ક કરતા હોઈએ કે કોઈ પણ વર્ક આપણે કન્સન્ટ્રેશનથી કરતા હોઈએ તો દર 20 મિનિટ પછી આપણે 20 ફૂટ દૂર જોઈને 20 સેકન્ડનો બ્રેક લેવાનો છે અને આપણે કોન્શિયસલી બ્લિંક કરવાનું છે। એટલે કે આપણે કોઈ પણ કામ જો ફૂલ કન્સન્ટ્રેશનથી કરીએ અને પછી બ્લિંક કરીએ તો આપણી કોર્નિયાને જે ટીયર ફિલ્મની રિક્વાયરમેન્ટ હોય છે એ ફૂલફિલ થઈ જાય છે અને આપણે ડ્રાયનેસ ઓછી થાય છે। સેકન્ડ છે કે આપણે વિન્ટર સિઝનમાં પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે કોન્શિયસલી એનું ધ્યાન રાખીએ સો ધેટ આપણે ખૂબ માત્રામાં પાણી પીએ અને આપણે ડ્રાયનેસ આઈઝમાં ઓછી થાય। થર્ડ છે કે આપણે લીલા શાકભાજી અને ફ્રૂટ્સ ખૂબ વધારે માત્રામાં મળતા હોય છે વિન્ટર્સમાં, તો એને આપણે પ્રોપર માત્રામાં ખાઈએ અને વિટામિન A, C અને E જે આપણી આઈઝ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે ન્યુટ્રિયન્ટ્સ લઈએ શાકભાજી અને ફ્રૂટ। એટલે જે આઈઝ છે એના માટે આપણે 3 વિટામિન્સની મેક્સિમમ જરૂર છે, એટલે વિટામિન A, વિટામિન C અને વિટામિન E। તો આપણે જે લીલા શાકભાજી છે એ વિન્ટર સિઝનમાં જ આપણને વધારે મળે છે, તો એ બધા જ લીલા શાકભાજીમાંથી આપણને એન્ટીઓક્સિડન્ટ્સ અને આ 3 વિટામિન્સ ખૂબ મળે છે। એટલે આઈઝના ઓવરઓલ જે આઈઝનું ફંક્શન છે એ વિઝન છે અને એમાં જે ડેવલપમેન્ટલ એજ હોય છે જે પીડિયાટ્રિક પોપ્યુલેશન છે એમાં તો આ બધા વિટામિન્સ જો પુષ્કળ માત્રામાં આપણે વિન્ટર્સમાં ખાઈએ તો આઈઝની જે વિઝન છે એની જે તેજ છે એને રેગ્યુલેટ કરવામાં ખૂબ જ મદદ કરે છે। અને આ બધા ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ જે વિન્ટર સિઝન છે એમાં જ ખાસ કરીને આપણી પાસે ફ્રેશ અવેલેબલ હોય છે। બધા ગ્રીન લીફી વેજીટેબલ્સ જેમ કે સ્પિનેચ છે એટલે કે પાલક, મેથી, પછી ધાણાભાજી, આ 3 જે ગ્રીન વેજીટેબલ્સ છે એની સાથે સાથે બીટ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી આઈઝ માટે, અને ગાજર, બીટ ને ગાજર અને બીજા જેટલા પણ ગ્રીન વેજીટેબલ્સ આપણી આજુબાજુ આવતા હોય છે એ બધા જ આઈઝ માટે જરૂરી છે। આમ હાલના સમયમાં આંખોની સંભાળ લેવી ખૂબ જરૂરી છે। શિયાળાના સમયમાં આંખોની સંભાળ લેવાથી તેની આવતી શુષ્કતા પણ ઘટે છે અને આંખોનું તેજ પણ વધે છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।